રાત્રે 12 વાગ્યાની ધરપકડ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં કરવામાં આવે અને મારવામાં આવે, રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો કાઢવામાં આવે, આ બધી બિનકાયદેસર પ્રક્રિયાઓ અમારી દ્રષ્ટિએ થઈ છે. અમે એવી માગણી કરીએ છીએ કે પાયલને ન્યાય મળે. અરે જે ગુનેગાર છે ને મોદી સાહેબને કયો પકડે. અરે આવું જો તમે વરઘોડો કાઢવો હોય તો ડ્રગ્સવાળાનો કાઢો, દારૂવાળાનો કાઢો, પણ દીકરીઓનો શું કામ કાઢો? મને દુઃખ છે. અમે તમારા મારફત વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ કે ગુજરાતના પનોતા પુત્ર છે અને એમની નૈતિક ફરજ સમજીને કે ગુજરાતની દીકરીને યોગ્ય ન્યાય મળે. અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ કોટીને લઈને હવે સતત વિરોધ જે છે તે થઈ રહ્યો છે. પાટીદાર સમાજની દીકરીને કેમ જેલમાં પૂરવામાં આવી, જેલમાં તેને પટ્ટા કેમ મારવામાં આવ્યા, તેનું જાહેરમાં સરઘસ કેમ કાઢવામાં આવ્યું, આ અંગે સતત એ વિરોધ પ્રદર્શન એ સરકારની સામે થઈ રહ્યું છે, અમરેલી પોલીસની સામે થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા અમરેલીની અંદર રાજકમલ ચોક ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમાં પરેશ ધાનાણીએ 48 કલાક ઉપવાસ કર્યા હતા. જો કે ત્યારબાદ સુરત ખાતે આંદોલન પહોંચ્યું હતું અને સુરતની અંદર પણ એક દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે જેની મંજૂરી પણ ન મળતા આ તમામ નેતાઓ ત્યાં પ્રતિક ધરણા માટે પહોંચ્યા હતા અને જ્યાં એ તમામ નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ તમામની ધરપકડ થતાની સાથે જ હવે આખો આ રાજકીય માહોલ ગરમાયો છે. જો કે હવે આ રાજકીય માહોલની વચ્ચે જૂનાગઢના સર્વ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર જે છે તે આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર એ પાયલ ગોટીના સંદર્ભે આપવામાં આવ્યું છે. પાયલ ગોટી સાથે જે ઘટના બની તે ઘટનાને સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનની અંદર અમરેલીની આ ઘટનાએ વખોડવામાં આવી છે અને દીકરી ઉપર જે પ્રકારનો દમન થયો છે તેનો વિરોધ કરી અને એક આવેદનપત્ર અપાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આવેદનપત્ર જે છે તે લખવામાં આવ્યું છે અને આ આવેદનપત્રની અંદર દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગણી જે છે તે કરવામાં આવી છે. જો કે આવેદનપત્ર આપતાની સાથે જ મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી. તેમાંની એક મહિલાએ શું કંઈ કહ્યું એ તમે સાંભળો. મને આ બાબતનું અમરેલીવાળું એટલું દુઃખ થાય છે કે આ બેનને રાત્રે જે ધરપકડ કરીને લઈ જાય, આજે જુવાન દીકરીને કોઈ મહેમાન લઈ જાય તો મા બાપને કેટલી ચિંતા થતી હોય હું સમજી શકું. હું એક મા છું તો આવી રીતના લઈ જાય અને એના ઉપર જે ખોટા બ્લેમ કરે. અરે જે ગુનેગાર છે ને મોદી સાહેબને કયો પકડે. અરે આવું જો તમે વરઘોડો કાઢવો હોય તો ડ્રગ્સવાળાનો કાઢો, દારૂવાળાનો કાઢો, પણ દીકરીઓનો શું કામ કાઢો? મને દુઃખ છે કે મારી આજના યુગની જે નારી શક્તિ આગળ આવો સશક્તિકરણ કરે છે, પણ મને બહુ દુઃખ છે. આ તો નારીને રૂંધાવીને આજ બીજા સમાજમાંથી આ તો તમામ સંપ્રદાય આવી અને અમે વિરોધ કર્યો છે કે આને ન્યાય આપો. હવે કોઈ મા બાપ એવા નેરો માઇન્ડ ના હોય કે અભણ હોય જે બહાર જ નથી નીકળ્યા એ એની દીકરીને કોઈ પ્રગતિ માટે આગળ જવા નહીં દે અને બ્રેક આપે. આ નારી શક્તિને દબાવી દેવાની કોશિશ સરકાર કરી રહી છે. મને બહુ દુઃખ છે કે નારી શક્તિને ન્યાય મળે અને પાયલબેનને ન્યાય મળે એવી મારી વિનંતી મોદી સરકારને છે. તો આ મહિલાના નિવેદન બાદ હવે આખી આ ઘટનાની અંદર જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આવેદનપત્ર આપેલા એ તમામ સામાજિક આગેવાનોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. રાજકીય નેતાઓની જો વાત કરવામાં આવે તો લલિત વસોયા આખા આ વિરોધ પ્રદર્શનની અંદર તેમની સાથે હતા અને નારા લગાવતાની સાથે કલેક્ટર ઓફિસની અંદર જે તેમણે પ્રવેશ કર્યો હતો તે દરમિયાન કલેક્ટર કચેરીએ ખાતે કલેક્ટરને મળીને તેમની સાથે રૂબરૂ પણ વાતચીત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢની અંદર આવેદનપત્ર આપ્યું તે આવેદન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને આપવામાં આવ્યું હતું. જો કે સુરત ખાતે પણ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યું હતું ને એ પોસ્ટકાર્ડ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખવામાં આવ્યું હતું કે જ્યાં 200 જેટલી મહિલાઓ એક સાથે જોડાઈ હતી. હવે આ વિરોધ એ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે ત્યારે જૂનાગઢ ખાતે પહોંચેલા વિરોધની અંદર જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપ્યા બાદ એ સામાજિક આગેવાનોએ શું કંઈ કહ્યું એ પણ તમે સાંભળો. પહેલાં અમરેલીમાં જે બનાવ બન્યો અને પાયલબેન ઉપર જે ખોટી રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી, જૂનાગઢ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે સર્વે સમાજના મુખ્ય આગેવાનો દ્વારા વડાપ્રધાનને સંબોધીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી છે કે ગુજરાતની દીકરીને યોગ્ય ન્યાય મળે, ગુજરાતની દીકરીનો સોમાનભેર એમને જીવવાનો અધિકાર છે. ત્યારે જે રીતે જે કૃત્ય થયું છે આખા ગુજરાતની જનતા દરેક સમાજના લોકોને ખ્યાલ છે. ત્યારે ગુજરાતની દીકરી ઉપર આજે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને એમને રાત્રે ખોટી રીતે હેરાન કરવામાં આવે અને એ જે કૃત્ય કરનાર
જેમના સૂચનાથી આ બધું થયું છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી એવી સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે માંગણી મૂકી છે. આજે આ આંદોલન સમિતિમાં સહભાગી થવા માટેથી લલિતભાઈ વસોયા, બટુકભાઈ મકવાણા, મનોજભાઈ જોશી, તમામ મુખ્ય આગેવાનો છે, ધીરુભાઈ કુંભાણીથી લઈ અને જૂનાગઢના પ્રતિષ્ઠિત સૌ લોકો આજે ઉપસ્થિત રહ્યા છે અને અમારી મુખ્ય માંગણી સંતોષાય એ માટેથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. તો જૂનાગઢના વિરોધની અંદર સામાજિક આગેવાનો અને મહિલાઓ એક સાથે જોડાયા હતા, રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને તમામની એક જ માંગણી હતી કે પાટીદાર સમાજની દીકરીએ પાયલ ગોટીને ન્યાય મળે. પાયલ ગોટી સાથે જે કોઈ પણ પ્રકારની ઘટના બની છે તે ઘટના આગામી સમયમાં ગુજરાતની કોઈ પણ દીકરી સાથે ન બને તે પ્રકારનો દાખલારૂપે કિસ્સો બેસાડવાની વાત હતી. જો કે આખી આ ઘટનાની અંદર અત્યાર સુધી 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ આ માંગ યથાવત છે. કોના ઇશારે અને કોના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી તેની પણ ચર્ચા ચાલી રહી છે અને સાથે આ દીકરીને કસ્ટડીની અંદર પટ્ટેથી જે માર મારવામાં આવ્યો અને જે આક્ષેપો થઈ રહ્યા છે તે આક્ષેપો કેટલા પ્રકારે સાચા છે, તેની અંદર શું તથ્યતા છે તેની પણ તપાસ કરવામાં આવે અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની રજૂઆત સાથે કોંગ્રેસ હજુ આખા આ મામલે નારી સ્વાભિમાન આંદોલનને લઈને અડગ જોવા મળી રહ્યું છે. આપનું શું માનવું છે જૂનાગઢના વિરોધ પ્રદર્શનને લઈને અને સાથે જ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.